એક સમયની વાત છે. આચાર્ય ચાણક્ય જંગલમાં ચંદ્રગુપ્ત સાથે ચાલતા હતા. તેમણે ધીમા અને ગંભીર સ્વરે કહ્યું, મનસા વિચારેલું કાર્ય વાણી દ્વારા ક્યારેય પ્રગટ ન કરવું. મંત્રણા સુરક્ષિત રાખવી અને કાર્ય યોગ્ય સમયે જ શરૂ કરવું. અર્થાત કેટલીક વાતો એવી હોય છે જે તમારે તમારા પોતાના ઘરવાળાઓને પણ નથી કહેવી જોઈએ. ચંદ્રગુપ્ત આશ્ચર્યમાં પડી ગયો. તે બોલ્યો, ગુરુદેવ, આપ શું કહી રહ્યા છો? ઘરમાં તો બધું જ શેર કરવામાં આવે છે. એવી કઈ વાત છે જે ઘરવાળાઓને પણ ન કહેવી જોઈએ? ચાણક્ય હળવી સ્મિત સાથે બોલ્યા, હે ચંદ્રગુપ્ત, આ જ સમજવાની વાત છે. જો તું નીતિ અને રણનીતિને ઊંડાણથી સમજીશ તો તને સમજાશે કે દરેક વાત દરેક વ્યક્તિને કહેવી યોગ્ય નથી. કેટલીક વાતો માત્ર પોતાની અંદર જ રાખવી એ જ બુદ્ધિનું લક્ષણ છે. આજે હું તને એ જ શીખવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, અમારા ડે ઇન્સ્પાયર્ડ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમને ચાણક્યની નીતિઓ ગમે છે તો આ વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર લખજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. ચાલો, સમય બગાડ્યા વગર આ જ્ઞાનથી ભરેલી વાર્તાની શરૂઆત કરીએ. ચાણક્યએ આગળ કહ્યું, હે ચંદ્રગુપ્ત, જો તું સાચે જ શક્તિશાળી બનવા માંગે છે અને આ ભીડ ભરેલી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવવા માંગે છે, તો તારે એક કડવી સચ્ચાઈ સાંભળવી પડશે, જે તને શરૂઆતમાં કઠિન લાગશે, પણ એ જ સચ્ચાઈ તારા વિચારવાનો અને જીવન જોવાનો દૃષ્ટિકોણ સંપૂર્ણ બદલાવી દેશે. બાળપણથી આપણને શીખવવામાં આવે છે કે પોતાના ઘરવાળાઓથી કશું પણ છુપાવવું ખોટું છે અને દરેક વાત તેમને કહેવી એ જ સચ્ચી ઈમાનદારી છે. પણ જ્યારે વાત આવે છે શક્તિની, સફળતાની અને માનસિકતાની, ત્યારે આ જ આદત ઘણીવાર માણસની સૌથી મોટી કમજોરી બની જાય છે. પરિવાર આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, તેમાં કોઈ શંકા નથી. તેમનું સન્માન, તેમનું સ્થાન હંમેશા સર્વોચ્ચ હોવું જોઈએ. પણ એક સત્ય એ પણ છે કે તારા સપના, તારી ઈચ્છાઓ અને તારી લાગણીઓ હંમેશા પરિવાર સાથે એક સરખી નથી હોતી. આજે આપણે એવી વાતો સમજશું જે તારે કોઈપણ પરિસ્થિતિમાં તમારા પરિવાર સામે ખુલ્લી રીતે રજૂ ન કરવી જોઈએ. અને યાદ રાખ, આ કોઈ વિદ્વેષની વાત નથી. આ કોઈ અંતર બનાવવાની વાત નથી. આ સમજદારી છે, આત્મસુરક્ષા છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની કળા છે. કારણ કે જે વ્યક્તિ પર તું સૌથી વધુ વિશ્વાસ કરે છે એ જ વ્યક્તિ અજાણતા જ તારી સૌથી મોટી કમજોરી બની શકે છે. કારણ કે માણસ તર્કથી નહીં પણ ભાવનાઓથી ચાલે છે. પરિવાર તને પ્રેમ કરે છે, તારી ચિંતા કરે છે અને તને હંમેશા સુરક્ષિત જોવા માંગે છે. પણ તેઓ તને અસાધારણ બનતા નથી જોતા. કારણ કે અસાધારણ બનવા માટે જોખમ લેવું પડે છે અને એ જ જોખમ તેમને ડરાવે છે. 1. તમારી યોજનાઓ ક્યારેય ન કહો. ચાણક્યએ ગંભીર નજરથી કહ્યું, હે ચંદ્રગુપ્ત, જો તારે જીવનમાં ખરેખર સફળ થવું છે અને બીજા લોકો કરતાં અલગ ઓળખ બનાવવી છે, તો સૌથી પહેલાં આ યાદ રાખ કે તારી યોજનાઓ, તારા મોટા વિચારો, તારા સપના સમય પહેલાં કોઈને પણ, અહીં સુધી કે પોતાના પરિવારને પણ ન કહેવા. જ્યાં સુધી તારી યોજના મજબૂત ન બની જાય ત્યાં સુધી તેને પોતાના અંદર જ રાખવી એ જ સાચી બુદ્ધિ છે. ચંદ્રગુપ્ત બોલ્યો, ગુરુદેવ, શું યોજના કહેવી ખોટી છે? શું ઘરવાળાઓને પણ નહીં? ચાણક્ય શાંતિથી બોલ્યા, યોજનાઓ બનાવવી ખૂબ જરૂરી છે, કારણ કે એ જીવનની દિશા નક્કી કરે છે. પણ અધૂરી યોજના માત્ર એક સપનું હોય છે અને દરેક સપનું દરેક વ્યક્તિને કહેવું સમજદારી નથી. હવે સમજ કે આવું કેમ જરૂરી છે. માન કે તારા મનમાં એક મોટો વિચાર આવ્યો અને તું તરત જ તે ઘરવાળાઓને કહી દે. શરૂઆતમાં તેઓ સાંભળશે, શાયદ તારી પ્રશંસા પણ કરશે. પણ જ્યારે તું એ યોજના પર કામ કરશે અને સંઘર્ષ કરશે અથવા નિષ્ફળ જશે, ત્યારે એ જ લોકો ધીમે ધીમે તને અલગ નજરે જોવા લાગશે. 1-2 વખત નિષ્ફળતા મળે તો લોકો તને સહારો આપશે, કહેશે, ફરી પ્રયાસ કર. પણ જો આ વારંવાર થાય તો લોકો તને ગંભીરતાથી લેવાનું બંધ કરી દેશે. આ માનવ સ્વભાવ છે. લોકો સફળતાને પસંદ કરે છે, પણ વારંવાર નિષ્ફળતા જોઈને તેમનો વિશ્વાસ તૂટી જાય છે. તું એવા ઘણા લોકોને જોયા હશે જે દર બીજા દિવસે નવી યોજના કહે છે. ક્યારેક કહે છે આ કરવું છે, ક્યારેક કહે છે તે બનવું છે, પણ વાસ્તવમાં તેમના જીવનમાં કંઈ જ મજબૂત નથી. કારણ કે તેઓ કામ કરતાં વધુ બોલવામાં સમય બગાડે છે. ચાણક્ય આગળ બોલ્યા, હે ચંદ્રગુપ્ત, આ દુનિયાને તારા સપનાઓથી કોઈ ફરક નથી પડતો. દુનિયા ફક્ત પરિણામ જુએ છે. જ્યાં સુધી તું ફક્ત બોલે છે ત્યાં સુધી કોઈ તને મહત્વ નહીં આપે, પણ જ્યારે તું પરિણામ આપશે ત્યારે એ જ લોકો તારી પ્રશંસા કરશે. ચંદ્રગુપ્તે પૂછ્યું, તો શું પરિવારથી દૂર થવું જોઈએ? ચાણક્ય સ્મિત સાથે બોલ્યા, ના, દૂર થવું જરૂરી નથી. પરિવારનું સન્માન જરૂરી છે, પણ તમારી યોજના યોગ્ય સમય સુધી પોતાની અંદર રાખવી એ વધુ જરૂરી છે. જ્યારે તારું કામ આગળ વધે, જ્યારે યોજના મજબૂત બને, ત્યારે તું તેમને કહી શકે છે. ત્યારે તારી વાતમાં વજન હશે.
2. તમારી કમજોરીઓ ક્યારેય ન કહો. આચાર્ય ચાણક્યએ ગંભીર સ્વરે કહ્યું, આત્મા જ પોતાનો મિત્ર છે અને આત્મા જ પોતાનો શત્રુ છે. હે ચંદ્રગુપ્ત, બીજી મહત્વપૂર્ણ વાત, તમારી કમજોરીઓ ક્યારેય ખુલ્લી રીતે કોઈને ન બતાવો. દરેક માણસમાં કોઈને કોઈ ખામી હોય છે, પણ જો તું તેને વારંવાર બીજાઓને કહેતો રહીશ તો એ જ તારી ઓળખ બની જશે. તું વિચાર, તું શું મેળવે છે તારી કમજોરી કહીને? હા, લોકો તને સાંત્વના આપશે, સમજાવશે, પણ શું તારી કમજોરી દૂર થશે? ના, તે તું માત્ર તું જ દૂર કરી શકે છે. આત્મા જ પોતાનો મિત્ર છે અને આત્મા જ પોતાનો શત્રુ છે. જો તું પોતાની કમજોરીઓ પર કામ કરે છે તો તું પોતાનો સૌથી મોટો સહાયક બની જાય છે. પણ જો તું તેને વારંવાર પ્રગટ કરે છે અને તેના પર કામ નથી કરતો, તો એ જ કમજોરી તારા પતનનું કારણ બની જાય છે. હે ચંદ્રગુપ્ત, તારે પોતાની કમજોરીઓને ઓળખવી છે, તેમને સ્વીકારવી છે, પણ તેમને ચર્ચાનો વિષય નથી બનાવવો. તારો કર્તવ્ય છે તેમને સુધારવાનો, તેમને શક્તિમાં ફેરવવાનો. તે માટે તારે એકલા મહેનત કરવી પડશે, પોતાની અંદર ઝાંકવું પડશે અને સતત પ્રયત્ન કરવો પડશે. યાદ રાખ, જ્યારે સમય બદલાય છે, જ્યારે પરિસ્થિતિ કઠિન બને છે, ત્યારે એ જ કમજોરીઓ તારા વિરુદ્ધ હથિયાર બની શકે છે. લોકો તેનો ઉપયોગ કરીને તને નીચે બતાવી શકે છે. આથી સમજદારી એમાં છે કે તું તેને પોતાની અંદર જ રાખે અને શાંતિથી તેના પર કામ કરે. હે ચંદ્રગુપ્ત, સાહસિક બન, હિંમતવાન બન, જવાબદાર બન. પોતાની કમજોરીઓને જાણ, તેમને સ્વીકાર, પણ દરેકને કહેવાની જરૂર નથી. જ્યારે તું તેને સુધારી લઈશે, ત્યારે એ જ કમજોરી તારી સૌથી મોટી શક્તિ બની જશે. 3. વ્યક્તિગત સંબંધોની દરેક વાત ન કહો. ચાણક્યએ કહ્યું, ક્રોધ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે, જે તેની શાંતિ અને સુખને નષ્ટ કરે છે. હે ચંદ્રગુપ્ત, ત્રીજી વાત, તમારા સંબંધોની દરેક નાની મોટી વાત દરેક વ્યક્તિને ન કહો. જ્યારે તું ગુસ્સામાં હોય છે, ત્યારે તું જે બોલે છે એ તારા મનની સચ્ચાઈ નથી. એ માત્ર એક ક્ષણની પ્રતિક્રિયા છે. પણ જે વ્યક્તિ એ વાત સાંભળે છે તે તેને સત્ય માની લે છે. જીવનમાં જેમ જેમ તું આગળ વધે છે, તેમ તેમ સંબંધો વધે છે અને તેની સાથે મતભેદ પણ વધે છે. આ સ્વાભાવિક છે. માનવ મન સ્થિર નથી, તેમાં લાગણીઓનો ઉતાર ચઢાવ રહે છે. ક્યારેક ગુસ્સો, ક્યારેક ઉત્સાહ, અને એ જ સમયે તું એવી વાત બોલી દે છે જે સ્થાયી સત્ય નથી. હવે વિચાર, જો તું દરેક ઝઘડો, દરેક મતભેદ ઘરમાં કહેતો રહીશ તો શું થશે? તારે ગુસ્સામાં કોઈ વિશે ખોટું બોલ્યું હશે, પણ પછી જ્યારે તું શાંત થશે, તું ફરી એ વ્યક્તિ સાથે સામાન્ય થઈ જશે. શાયદ તેને માફ પણ કરી દેશે. પણ જે છબી તું બનાવી એ ઘરવાળાઓના મનમાં એ જ રહેશે. દરેક વાત કહેવી સમજદારી નથી. ઘણી વાતો એવી હોય છે જેનું કોઈ વિશેષ મહત્વ નથી, પણ તેને કહેતા માત્ર ચિંતા વધે છે. માતાપિતા તમારી દરેક વાતને ગંભીરતાથી લે છે. તેઓ ચિંતા કરે છે. જો તું દરેક નાની સમસ્યા કહીશ તો તેઓ વ્યર્થમાં ચિંતિત થશે. આથી જે વાતો તું પોતે ઉકેલી શકે તે પોતે જ ઉકેલ. દરેક નાની વાતને મોટું ન બનાવ. જ્યાં જરૂરી હોય ત્યાં જ બોલ, નહીં તો શાંતિથી પરિસ્થિતિ સંભાળ. 4. તમારા ધનની સંપૂર્ણ માહિતી ન આપો. ચાણક્યએ કહ્યું, ધન શક્તિનો આધાર છે અને આ શક્તિને સંભાળવા સમજ અને સંયમ જરૂરી છે. હે ચંદ્રગુપ્ત, ચોથી મહત્વપૂર્ણ વાત, ધન માત્ર સાધન નથી, તે શક્તિ છે. આથી તમારી સંપૂર્ણ આવક, તમારા સંસાધનો, તમારી સંપત્તિ ક્યારેય સંપૂર્ણ રીતે કોઈને ન બતાવો. જો તું પરિવારને તારા કાર્ય વિશે કહે છે અને તેઓ સમજદાર છે, તો તેમાં કોઈ હાનિ નથી. પણ એનો અર્થ એ નથી કે તું દરેક આંકડો, દરેક કમાણી, દરેક બચત બધું જ ખોલીને બતાવી દે. અને એક વાત વધુ સમજ, જો પરિવારના લોકો ખૂબ ભાવુક હોય અથવા મદદ કરવાના સ્વભાવના હોય, તો તેઓ તમારી માહિતીના આધારે બીજાને મદદ કરવા માટે તમને પ્રેરિત કરશે અથવા તમારા નામે ઉધાર પણ અપાવી શકે છે. ઘણીવાર આ યોગ્ય હોય છે, પણ દરેક વખતે નહીં. આથી નીતિ એ કહે છે કે ધનનું સંપૂર્ણ જ્ઞાન માત્ર તારા પાસે હોવું જોઈએ. બીજાને એટલું જ બતાવ જેટલું જરૂરી હોય, તે કરતાં વધુ નહીં. પરિવારને સંતોષ આપવા માટે તું તેમને તારી સ્થિતિ વિશે કહી શકે છે, પણ દરેક વિગત કહેવી જરૂરી નથી. 5. તમારા ક્રોધને નિયંત્રિત કરો. ક્રોધ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. જો તું તેને નિયંત્રિત નહીં કરે તો તે તને જ નષ્ટ કરી દેશે. હે ચંદ્રગુપ્ત, 5મી મહત્વપૂર્ણ વાત, ક્રોધ પર નિયંત્રણ રાખ. વારંવાર ભાવનાત્મક થવું અને નાની નાની વાત પર ગુસ્સો કરવો તારી શક્તિ ઘટાડે છે. સાચો નેતા એ છે જે અંદરથી પ્રચંડ હોય પણ બહારથી શાંત રહે. ઘણીવાર માણસ થોડો ગુસ્સો આવે એટલે ઘરમાં જ ચીસો પાડવા લાગે છે, ઊંચી અવાજે બોલે છે અને પોતાના કરતાં નાના લોકો પર ગુસ્સો ઉતારે છે. તેને લાગે છે કે તે જીત્યો, પણ સચ્ચાઈ એના વિરુદ્ધ છે. લોકો તને ડરથી નહીં પણ કમજોરીથી જોવે છે.
તેઓ વિચારે છે કે આ વ્યક્તિ પોતાને નિયંત્રિત નથી કરી શકતો અને જે પોતાને સંભાળી ન શકે તે બીજાનું નેતૃત્વ કેવી રીતે કરશે. જ્યારે તું વારંવાર ગુસ્સો કરે છે, લોકો તારાથી દૂર થવા લાગે છે. તેઓ પોતાની વાતો તારા સાથે શેર કરવાનું બંધ કરે છે કારણ કે તેમને ડર લાગે છે કે તું ફરી ગુસ્સે થઈ જશે. સમજદાર વ્યક્તિ દરેક વાતને શાંતિથી સાંભળે છે, સમજે છે અને પછી નક્કી કરે છે કે શું બોલવું અને શું નહીં. તાત્કાલિક પ્રતિક્રિયા આપવી, બિનવિચારપૂર્વક બોલવું, આ બધું બાળક જેવી હરકત છે, મજબૂત વ્યક્તિનું લક્ષણ નહીં. બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય બિનજરૂરી ગુસ્સો નથી કરતો. તે માત્ર ત્યારે જ ગુસ્સો કરે છે જ્યારે ખરેખર જરૂર હોય, અને ત્યારે પણ તે પોતાના શબ્દો પર નિયંત્રણ રાખે છે. જ્યાં જરૂર નથી ત્યાં શાંત રહે છે, પરિસ્થિતિને સમજે છે અને યોગ્ય સમયે જ બોલે છે. આથી આ આદત છોડ કે દરેક નાની વાત પર બોલવું, ચીસો પાડવી, ગુસ્સો કરવો. આ તને મજબૂત નહીં પણ કમજોરી બનાવે છે. પોતાના મનને નિયંત્રિત કર, પોતાના શબ્દોને નિયંત્રિત કર અને ક્રોધને શક્તિમાં ફેરવી દે. કારણ કે જે વ્યક્તિ પોતાના ક્રોધ પર જીત મેળવી લે છે તે સાચા અર્થમાં પોતે પર જીત મેળવી લે છે. 6. તુલનામાં પ્રતિક્રિયા ન આપો. માત્ર કલ્પના અને પ્રતિક્રિયાથી ક્યારેય સફળતા મળતી નથી. સફળતા તો માત્ર કર્મથી અને સતત પ્રયત્નથી જ મળે છે. હે ચંદ્રગુપ્ત, 6ઠ્ઠી મહત્વપૂર્ણ વાત. જ્યારે કોઈ તારી તુલના બીજા સાથે કરે ત્યારે તરત પ્રતિક્રિયા ન આપવી. મોટાભાગના લોકો તુલના કરે છે તને ઉશ્કેરવા માટે, તારા મનમાં હીનતા જગાવવા માટે અથવા તને માર્ગથી ભટકાવવા માટે. આ દુનિયા એવી જ છે. લોકો હંમેશા તારી તુલના કરશે, ક્યારેક મિત્ર સાથે, ક્યારેક સંબંધીઓ સાથે અને ક્યારેક કોઈ સફળ વ્યક્તિ સાથે. તેઓ કહેશે કે તે તારા કરતાં સારું છે, તે આટલું કરી ગયો, તું હજુ કેમ નહીં? આ સાંભળીને ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પણ આ જ ક્ષણ છે જ્યાં તારે પોતાને સંભાળવું પડે છે. જો તું દરેક વાતનો જવાબ આપશે, દરેક તુલનામાં પ્રતિક્રિયા આપશે, તો તું તારી ઊર્જા વ્યર્થમાં બગાડશે અને તારા લક્ષ્યથી દૂર થઈ જશે, કારણ કે તું બીજાને સમજાવવામાં વ્યસ્ત રહી જશે, પોતે સુધારવામાં નહીં. સમજદાર વ્યક્તિ આવી વાતો સાંભળીને પણ શાંત રહે છે. તે પોતાના મનને અસ્થિર થવા દેતો નથી અને દરેક વાતનો જવાબ શબ્દોથી આપતો નથી. તે જાણે છે કે સમય અને પરિણામ સૌથી મોટો જવાબ છે. જ્યારે તું શાંતિથી પોતાના કાર્યો પર ધ્યાન આપે છે, સતત મહેનત કરે છે અને શોર વગર આગળ વધે છે, ત્યારે એક દિવસ આવે છે જ્યારે તારી સફળતા તમામ પ્રશ્નોના જવાબ બની જાય છે. ત્યારે તને કંઈ કહેવાની જરૂર નથી રહેતી, તારા પરિણામો જ બોલે છે. અને યાદ રાખ, જો તું દરેક તુલનામાં દુઃખ અથવા ગુસ્સો બતાવીશ તો લોકો તેને જ તારી કમજોરી બનાવી દેશે અને વારંવાર તને એ રીતે ઉશ્કેરશે કારણ કે તેમને ખબર પડી જશે કે તને ક્યાંથી અસર થાય છે. આથી જ્યારે કોઈ તારી તુલના કરે ત્યારે શાંત રહેજે, પોતાના મનને સ્થિર રાખજે અને પોતાની ઊર્જા પોતાના લક્ષ્યમાં લગાડજે, કારણ કે સાચો વિજેતા વિવાદ કરીને નહીં પણ પોતાના પરિણામોથી જવાબ આપે છે. 7. દરેક બહેસને યુદ્ધ ન બનાવવું. દરેક જગ્યાએ જીતવાની ઈચ્છા ન રાખવી, કારણ કે જીવનમાં સૌથી મોટો સુખ શાંતિમાં જ હોય છે. હે ચંદ્રગુપ્ત, દરેક બહેસને યુદ્ધમાં ફેરવવું મૂર્ખતા છે. જીવનમાં દરેક વખત પોતાને સાચું સાબિત કરવું જરૂરી નથી. દરેક નાની વાત પર જીતવી બુદ્ધિનું લક્ષણ નથી. ઘરમાં વિચાર અલગ હોવું સ્વાભાવિક છે. દરેક વ્યક્તિની સમજ અલગ છે, અનુભવ અલગ છે. જો તું દરેક વખત આ સાબિત કરતો રહીશ કે તું જ સાચો છે, તો તું પોતાની શાંતિ ગુમાવી દેશે. ઘણી વખત વાત નાની હોય છે, પણ આપણે તેને અહંકારથી મોટી બનાવી દઈએ છીએ. આપણે સામેના વ્યક્તિને હરાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ જ વિચારો એક સામાન્ય ચર્ચાને મોટા વિવાદમાં ફેરવી દે છે. સમજદાર વ્યક્તિ એ છે જે જાણે છે કે ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું. દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી અને દરેક ખોટી વાતને તરત સુધારવી પણ જરૂરી નથી. ઘણીવાર મૌન જ શ્રેષ્ઠ જવાબ હોય છે. જો તું દરેક બહેસમાં જોડાશે, દરેક વાત પર પ્રતિક્રિયા આપશે, તો તું પોતાની ઊર્જા વ્યર્થમાં ખર્ચી દેશે. અને જે વ્યક્તિ પોતાની ઊર્જા નકામી ચર્ચામાં બગાડે છે, તે પોતાના મોટા લક્ષ્યોથી ભટકી જાય છે. યાદ રાખ, બહેસ જીતીને તું કોઈનું દિલ નહીં જીતી શકે, પણ શાંતિ રાખીને, ધૈર્ય રાખીને અને યોગ્ય સમયે યોગ્ય વાત કરીને તું સન્માન જરૂર મેળવી શકે છે. આથી દરેક લડાઈ લડવી જરૂરી નથી. કેટલીક લડાઈઓ છોડવી એ જ સૌથી મોટી જીત છે. પોતાના મનને શાંત રાખ, પોતાના શબ્દોને નિયંત્રિત રાખ અને માત્ર એ વાતો પર ધ્યાન આપ જે તને આગળ લઈ જાય છે. કારણ કે સાચો વિજેતા એ છે જે જાણે છે કે ક્યારે લડવું અને ક્યારે સ્મિત સાથે આગળ વધવું. હે ચંદ્રગુપ્ત, મનુષ્યની એક આદત હોય છે.
જ્યારે મુશ્કેલી આવે ત્યારે તે તરત જ બીજાની પાસે ઉકેલ શોધવા જાય છે. ક્યારેક પરિવાર પાસે, ક્યારેક મિત્રો પાસે. તેને લાગે છે કે બીજો કોઈ તેની સમસ્યા વધારે સારી રીતે ઉકેલી દેશે. પણ સત્ય એ છે કે જે વ્યક્તિ દરેક સમસ્યામાં બીજાઓ પર નિર્ભર રહે છે, તેનો આત્મવિશ્વાસ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. તે પોતાની નિર્ણય કરવાની ક્ષમતા ગુમાવે છે અને હંમેશા કોઈના સહારે રહે છે. સમજદાર વ્યક્તિ પહેલાં પોતે વિચારે છે, પરિસ્થિતિને સમજે છે, તેનું વિશ્લેષણ કરે છે અને પછી નિર્ણય લે છે. જો નિર્ણય ખોટો પડે તો તેમાંથી શીખે છે અને વધુ મજબૂત બને છે. યાદ રાખ, જીવનમાં જે અનુભવ તને પોતે નિર્ણય લઈને મળે છે, એ જ તને સાચી શક્તિ આપે છે. બીજાના માર્ગ પર ચાલીને તું સુરક્ષિત રહી શકે છે, પણ મહાન નહીં બની શકે. જો તું હંમેશા બીજાની સલાહથી આગળ વધીશ, તો તારો આત્મવિશ્વાસ ક્યારેય વિકસિત નહીં થાય. તું હંમેશા શંકામાં રહેશે કે તું સાચો છે કે નહીં, અને એ જ શંકા તને આગળ વધતા અટકાવશે. આથી આ આદત છોડ કે દરેક સમસ્યાનો ઉકેલ બીજાથી પૂછવો. પહેલાં પોતે વિચાર, પોતે નિર્ણય લે અને તેના પરિણામને સ્વીકાર. હે ચંદ્રગુપ્ત, આ હતી તે 7 મહત્વપૂર્ણ વાતો જે તારે તમારા ઘરમાં પણ બિનજરૂરી રીતે પ્રગટ ન કરવી જોઈએ. જો તું આ વાતોને સમજીને પોતાના જીવનમાં ઉતારશે, તો તું માત્ર મજબૂત નહીં, પણ અડચણ વગર પોતાના માર્ગ પર આગળ વધશે. નમસ્કાર મિત્રો, આ જ હતી તે 7 ઊંડી વાતો જે તમને પણ તમારા જીવનમાં સમજવી અને અપનાવવી જોઈએ. હવે કમેન્ટમાં જરૂર જણાવજો કે આમાંથી કઈ વાત તમને સૌથી વધુ અસરકારક લાગી. આવી જ જ્ઞાનથી ભરેલી વિડીયો માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.